હેલો સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે ક્લાસ 12th કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન વિષયમાં 320 MCQ જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ અને પરીક્ષણની જે 320 MCQ છે તેમાં આપણે આગળના શરૂઆતના 15 MCQ જોઈ ચૂક્યા હતા અને હવે આપણે કન્ટિન્યુ કરવાના છે બાળકો. MCQ 16 થી 30 કઈ રીતે ઉકેલવાના, બરાબર, તે આપણે આજે ચર્ચા કરવાના છે. ક્વેશ્ચન નંબર 16 થી 30, બરાબર, શિક્ષણ પરીક્ષણના MCQ. તો ચાલો જોઈએ. તો બાળકો, લાસ્ટ ટાઈમ આપણે આ 15મો MCQ પૂરું કરી નાખ્યું હતું. હવે આપણે આ 16મા MCQથી કન્ટિન્યુ કરવાના છીએ. તો 16મા MCQનો ક્વેશ્ચન જોઈ લો શું છે. એક ધાતુનું સ્ફટિકરણ કરતાં તે ઘન રચના ધરાવે છે. તેની ધારની લંબાઈ, ધારી લખ્યું છે, ધારની લંબાઈ 361 પિકોમીટર છે. જો ધાતુનો એક એકમ કોષમાં 4 પરમાણુઓ હોય તો એક પરમાણુની ત્રિજ્યા કેટલી? તો બાળકો ઓપ્શન આપ્યા છે તમને. ઓપ્શન એ 40 પિકોમીટર, ઓપ્શન બી 127 પિકોમીટર, ઓપ્શન બી 127 પિકોમીટર છે, ઓપ્શન સી 80 પિકોમીટર, ઓપ્શન ડી 108 પિકોમીટર. તો બાળકો, આને આવા પ્રકારના પ્રશ્નોને કઈ રીતે ઉકેલવાના, બરાબર. ધારની લંબાઈ 361 પિકોમીટર એટલે સ્મોલ એની કિંમત આપણે 361 પિકોમીટર લઈએ. અને જો એકમ કોષમાં 4 પરમાણુ હોય તો એકમ કોષની રચના કેવી હશે? FCC કાં તો CCP, બરાબર, કાં તો HCP. તો આ રીતે આપણે ખ્યાલ આવે જ છે. તો બાળકો, આપણે અહીંયા FCC રચના લઈ જે કંઈ સૂત્ર લાગતું હોય, બરાબર, પરમાણુની ત્રિજ્યા શોધવાની છે આપણે. તો પરમાણુની ત્રિજ્યા માટે જે કંઈ સૂત્ર લાગતી હોય તે સૂત્ર પ્રમાણે આપણે આની ગણતરી કરીએ. તો ચાલો જોઈએ આનો ઉકેલ કઈ રીતે થાય. તો બાળકો, આનો ઉકેલ અહીંયા દર્શાવ્યું છે તમને કે ધાતુનું સ્ફટિકરણ ઘન રચના ધરાવે છે અને તેની ધારની લંબાઈ 361 પિકોમીટર છે. માટે એ બરાબર, બરાબર, માટે સ્મોલ એ બરાબર 361 પિકોમીટર. પરમાણુની સંખ્યા કેટલી આપી છે? 4. માટે એકમ કોષનો પ્રકાર કયો? તો FCC પ્રકારનો છે, બરાબર. એક પરમાણુની ત્રિજ્યાનું સૂત્ર શું આવશે FCC માટે? તો બાળકો, R બરાબર એની છેદમાં 2√2 આવશે. ક્લિયર? માટે R બરાબર 361 પિકોમીટર ભાગ્યા 2 અને √2નો કિંમત આપણે 1.42 લઈએ, બરાબર. તો 361 ભાગ્યા 2 ભાગ્યા 1.41. માટે બાળકો, R બરાબર 127.11 પિકોમીટર મળે છે. માટે R બરાબર 127 પિકોમીટર થાય. માટે વિકલ્પ બી જે છે 127 પિકોમીટર એ સાચો વિકલ્પ છે. ક્લિયર છે બાળકો? એટલે બાળકો 16માં બી આવશે 127 પિકોમીટર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ 17 નંબરનો પ્રશ્ન છે. જો આપણે આયનિક ઘન સ્ફટિકનો ત્રિજ્યા ગુણોત્તર જાણતા હોઈએ તો તેના ઉપરથી ડેશ જાણી શકાય છે. તો બાળકો, અહીંયા પ્રશ્નમાં આપ્યું છે સ્ફટિકનો ભૌમિતિક આકાર, બી બંધનો પ્રકાર, સી સ્ફટિક રચનામાં ખામી અને ડી ચુંબકીય ચાક માત્રા. તો બાળકો, આમાંથી સાચો જવાબ કયો આવશે? તો સાચો જવાબ તમને બતાવી દઉં, એ આવશે સ્ફટિકનો ભૌમિતિક આકાર. તો કઈ રીતે તે જોઈએ. તો બાળકો, આ છે ઉકેલ. એ સ્ફટિકનો ભૌમિતિક આકાર સાચો જવાબ આવશે. કારણ શું છે? ત્રિજ્યા ગુણોત્તર R પ્લસની છેદમાં R માઇનસ એટલે ઘન આયનનું ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર એ શક્ય સર્વાંગાંક દર્શાવે છે અને તે દ્વારા સ્ફટિકનો ભૌમિતિક આકાર પણ ખબર પડે છે. તો બાળકો, કઈ રીતે? તો એનો એક આ કોષ્ટક જ છે. ત્રિજ્યા ગુણોત્તર R પ્લસ R માઇનસની કિંમતનો એક વિસ્તાર આપ્યો છે કે ઘન આયન અને ઋણ આયનના ત્રિજ્યાનો ગુણોત્તરનો વિસ્તાર જો આની વચ્ચે હોય એટલે 0.155 થી 0.225ની વચ્ચે હોય તો શક્ય સર્વાંક કેટલો થાય? 3 થાય. અને ત્યારે બંધારણીય ભૌમિતિક રચના સ્ફટિકનો કેટલો શું થાય? ત્રિકોણીય સમતલીય થાય. જો ત્રિજ્યા ગુણોત્તર ઘન આયન અને ઋણ આયનનું 0.255 થી 0.414 હોય તો શક્ય સર્વાંક 4 થાય અને ભૌમિતિક રચના ચતુષ્ફલકીય થાય.
આર માઇનસની છેદમાં એટલે ગુણોત્તર જો આપણે 0.414 થી 0.732 હોય તો શક્ય સર્વાંકાંક 6 થાય અને ભૌમિતિક રચના અષ્ટફલકીય થાય છે. અને જો આર માઇનસનો ગુણોત્તર 0.732 થી 1.0 હોય તો શક્ય સર્વાંકાંક 8 હોય અને ત્યારે ભૌમિતિક રચના સમઘન થાય. એટલે બાળકો આપણને માહિતી કયા વસ્તુનું મળતું છે? આ માહિતી આર માઇનસની માહિતી હોય તો એના પરથી સર્વાંકાંક ખબર પડી જાય અને સર્વાંકાંક ખબર પડી જાય તો આપણે શેની માહિતી મળે? તો ભૌમિતિક આકારનો, સ્ફટિકનો ભૌમિતિક આકારનો. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન બાળકો જોઈ લો 18મો. NaClનો સ્ફટિક ઘનમાં થપ્પીની ભાત કયા પ્રકારની હશે? તો બાળકો NaClના સ્ફટિકના ઘનમાં થપ્પીની ભાત બરાબર કયા પ્રકારની છે? ઓપ્શન આપ્યા છે ABC, ઓપ્શન એ ABC, ઓપ્શન બી AB, ઓપ્શન સી AA, ઓપ્શન ડી એક પણ નહીં. તો બાળકો જોઈ લે આનો ઉકેલ શું? તો બાળકો અહીંયા જોઈ લો ઉકેલ છે ધન આયન Na+ અને ઋણ આયન Cl- ની ગોઠવણી બંને જુદા જુદા પ્રકારની લાગે છે, જેથી બનતી NaClના સ્ફટિક ઘનમાં થપ્પીની ભાત AB પ્રકારના થાય છે. એટલે બાળકો ઓપ્શન બી જે છે બરાબર AB પ્રકાર એ સાચો વિકલ્પ છે. ક્લિયર છે બાળકો? એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો બાળકો. FeOમાં નીચેમાંથી કઈ ખામી છે? ઓપ્શન એ અશુદ્ધિ સતી, ઓપ્શન ડી વિસ્થાપન સતી, ઓપ્શન સી ધાતુ ઉણપ સતી કે ઓપ્શન ડી ધાતુ વધારો સતી. FeOમાં તો બાળકો ઉકેલ અહીંયા છે. આ પ્રકારની સતી ખરેખર ધાતુ ઉણપ સતી છે, જેમાં ધાતુ એ ચલિત સંયોગતા દર્શાવે છે. આ સતી ઉત્પન્ન થતો હોય તેમાં લેટિસ સ્થાનથી ધન આયનના ઉણપના કારણે ઉદ્ભવે છે, માટે સી ધાતુ ઉણપ સતી એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ જો બાળકો ક્વેશ્ચન નંબર 20. ષષ્ઠકોણીય અતિક્લોઝ પેક રચનામાં કેટલા ટકા ખાલી જગ્યા હોય છે? ઓપ્શન એ 74%, ઓપ્શન બી 38%, ઓપ્શન સી 32% કે ઓપ્શન ડી 26%. તો બાળકો એને ઉકેલ છે અહીંયા HCPમાં પરમાણુઓની સંખ્યા એકમ કોષમાં કેટલા હોય? 4 હોય, માટે HCPમાં પેકિંગ ક્ષમતા કેટલું થાય? 74% થાય છે બાળકો. માટે HCPમાં અવકાશીય ખાલી જગ્યા કેટલું થશે? તો 100માંથી 74% બાદ કરી દો. 100 - 74% બરાબર 26% આવશે, માટે ડી 26% એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો બાળકો ક્વેશ્ચન નંબર 21. ક્વાર્ટઝ કેવા પ્રકારનો ઘન છે? એ સહસંયોજક જાલીદાર ઘન, બી ધાત્વિક ઘન, સી આયનીય ઘન કે ડી આણ્વીય ઘન. તો બાળકો અહીંયા પ્રશ્ન છે, ઉકેલ છે અહીંયા. ક્વાર્ટઝ એ સહસંયોજક બંધો ધરાવે છે, જેમાં પરમાણુઓની ગોઠવણી એ જાલીદાર રચના દર્શાવે છે, માટે ઓપ્શન એ સહસંયોજક જાલીદાર ઘન એ સાચો વિકલ્પ છે. એટલે બાળકો ઓપ્શન એ આવશે, સહસંયોજક જાલીદાર ઘન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો બાળકો 22 નંબરનો. ફલક કેન્દ્રિત સ્ફટિકના એકમ કોષ દીઠ કેટલા પરમાણુઓ હોય છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 4, ઓપ્શન સી 2, ઓપ્શન ડી 8. તો બાળકો ફલક કેન્દ્રિત સ્ફટિક એટલે FCC. તો બાળકો FCCમાં કેટલા પરમાણુ હોય? 4 હોય, બરાબર. આપણે ખબર છે કઈ રીતે, ચાલો જોઈએ ઉકેલ. તો બાળકો ઉકેલ ઓપ્શન બી 4 એ સાચો વિકલ્પ છે. તો કઈ રીતે? કારણ કે FCCમાં 8 ખૂણાઓ પરના પરમાણુની સંખ્યા 8 × 1/8, 8 × 1/8 બરાબર 1 થાય. એટલે ખૂણાઓ પર પરમાણુની સંખ્યા 1 થઈ જાય. ફલકના કેન્દ્રો પર રહેલા પરમાણુની સંખ્યા, તો બાળકો ફલક કેટલા હોય? કુલ 6 ફલક હોય, એટલે 6 અહીંયા લીધા, અને દરેક ફલક પર હાફ હોય, એટલે 6 × હાફ એટલે 3 આવે. અને આ 1 + 3 કરીએ, ખૂણાઓ અને ફલક બંનેનો સરવાળો કરીએ તો 1 + 3 એટલે કુલ 4 આવે, બરાબર. માટે FCC એકમ કોષમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય? 4 થાય. નેક્સ્ટ જોઈ લો બાળકો ક્વેશ્ચન નંબર 23. નીચેમાંથી કયા પદાર્થનું ગલનબિંદુ સૌથી વધારે હશે? SiO2, Mg, H2O કે CO2? તો બાળકો ઉકેલ છે SiO2 એ ઉપસર્ગ આણ્વીય બંધારણ ધરાવે છે. આનો અર્થ એમ થાય કે તે હજારો સહસંયોજક બંધો બનાવે છે સિલિકોન અને O2 એકમો વચ્ચે. હવે સહસંયોજક બંધોને તોડવા માટે વધુ ઉષ્માની જરૂર પડે છે. વાન્ડરવાલ્સ આકર્ષણ બળને ટાળવા માટે બરાબર વધુ ઉષ્માની જરૂર પડે છે. માટે SiO2
ને પીગળવા માટે ઊંચા તાપમાનની જરૂર પડે છે અને એ માટે SiO2ની ગલનબિંદુ ઊંચી હોય છે. માટે ઓપ્શન એ વિકલ્પ એ SiO2 એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ ક્વેશ્ચન 24 નંબરનો, હેક્ઝાગોનલ એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા માટે કયું સૂત્ર સાચું છે? તો બાળકો ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ R બરાબર 4/√3a, ઓપ્શન બી R બરાબર √3/4a, ઓપ્શન સી R બરાબર a/2√2 અને ઓપ્શન ડી R બરાબર 2√2a. તો બાળકો અહીંયા ઉકેલ છે ઓપ્શન સી R બરાબર a/2√2 એ સાચો વિકલ્પ છે. કઈ રીતે તો જોઈએ. કારણ કે HCPમાં a બરાબર b બરાબર 2r થાય અને c જે છે બાળકો ઊંચાઈ આપણે જેને કહીએ તે c બરાબર 4 ગુણ્યા 2/3√માં r થાય. બરાબર 4 2/3√r આ થશે. જ્યાં c બરાબર આ પણ થશે બાળકો. એની સાથે આપણે સરખામણી કરીએ તો c બરાબર 2a/√3 પણ થાય. એટલે c ની બે સૂત્ર આવી. તો આ બંને સૂત્રને સરખામણી કરી દઈએ. હવે c બરાબર c એટલે c નો પહેલો સૂત્ર છે તે અહીંયા મૂકી દઈએ અને બીજો c નો સૂત્ર છે તે ઇક્વલ ટુ પછી અહીંયા મૂકી દઈએ. બરાબર. એટલે c બરાબર 4√2/3r પણ થાય અને c બરાબર 2a/√3 પણ થાય. તો હવે બાળકો અહીંયા બંને બાજુ જે કંઈ કેન્સલ થતું હોય તે કેન્સલ કરીએ. તો બંને બાજુ બાળકો √3 કેન્સલ થઈ જશે. પછી બંને બાજુ 2 કેન્સલ થશે. બરાબર. એટલે બંને બાજુ √3/2થી આપણે ભાગી દઈએ તો આપણને મળશે ડાબી બાજુ 2√2r મળશે અને જમણી બાજુ મળશે ફક્ત a. એટલે બાળકો ફરીથી આપણે જો બંને બાજુ 2√2થી ભાગી દઈએ તો જમણી બાજુ મળશે, ડાબી બાજુ મળશે ફક્ત r અને જમણી બાજુ મળશે a/2√2. એટલે rનો સૂત્ર મળી જાય a/2√2. માટે c a/2√2 એ સાચો વિકલ્પ છે. 25 નંબરનો MCQ, અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓથી બને છે? બરાબર. ઓપ્શન એ 6, ઓપ્શન બી 4, ઓપ્શન સી 8, ઓપ્શન ડી 12. બાળકો સાચો જવાબ શું આવશે? 6 આવશે. તમે આકૃતિ પણ જોઈ ચૂક્યા છે તે જોઈ લઈએ આપણે. બાળકો સાચો જવાબ આવશે એ 6 ગોળીય પરમાણુની ગોઠવણી, જેમાં પ્રથમ 3 ગોળા પરમાણુની ગોઠવણી પ્રથમ સ્તરે હોય છે. બીજા 3 ગોળીય પરમાણુની ગોઠવણી પ્રથમ સ્તરની ઉપર એ રીતે ગોઠવાય કે પ્રથમ સ્તરના 3 ગોળાના છિદ્રની ઉપર જ દ્વિતીય સ્તરના 3 ગોળાના છિદ્ર ગોઠવાય છે. માટે બંને સ્તરોના છિદ્રોનો સંપૂર્ણ આકાર અષ્ટફલકીય હોય છે. તો બાળકો આ રીતે થશે. બરાબર. આ તમને જે બ્લુ કલરનું દેખાય છે ગોળા 3, બરાબર, આ રીતે ત્રિકોણીય સમતલીય ત્રિકોણમાં ગોઠવાયા છે, પ્રથમ સ્તર બનાવે છે. બરાબર. એની ઉપર બાળકો આપણે રેડ કલરના જે ગોળા દેખાતા છે તે દ્વિતીય સ્તર બનાવે છે. ક્લિયર. અને બાળકો એની અંદરનો છિદ્ર છે ને તે કંઈક આ રીતે દેખાશે. બરાબર. નીચેનું આ રીતે ને ઉપરનું આ રીતે. બરાબર. એટલે એનો આકાર કંઈક આ રીતે આવશે, અષ્ટફલકીય આકાર. એટલે અષ્ટફલકીય છિદ્રનો આકાર જે છે તે 6 ગોળાઓથી બનતા છે. ક્લિયર છે બાળકો? 26 નંબરનો પ્રશ્ન, નીચે આપેલા સ્ફટિક રચના અને તેના યોગ્ય ઉદાહરણ જોડો. સ્ફટિક રચના અને ઉદાહરણ આપ્યા છે. ઘન, એ ઘન, બી ટેટ્રાગોનલ, બી સી રોમ્બોહેડ્રલ, ડી ટ્રાઇક્લિનિક. ઉદાહરણમાં સિન્નાબાર, K2Cr2O7 એટલે પોટેશિયમ ડાયક્રોમેટ, CSO4 એટલે કેલ્શિયમ સલ્ફેટ અને 4th ઝિંક બ્લેન્ડ એટલે ZNS આવે. ચાલો જોઈએ. તો બાળકો અહીંયા છે ઉકેલ. સ્ફટિક રચનાના ઉદાહરણમાં ઘન હોય તો ઘન એટલે પહેલો ઓપ્શન એ જે છે તે 4 ઝિંક બ્લેન્ડ જે છે, બરાબર, ZNS એ ઘન રૂપે હોય. ZNS સોલિડ આપણે કહીએ. બરાબર. આ ZNS કેવો હોય બાળકો? તો સોલિડ હોય છે. ઓકે. ઝિંક સલ્ફાઇડ. પછી બાળકો ટેટ્રાગોનલ આકાર કોનો હોય? કેલ્શિયમ સલ્ફેટનો હોય. બરાબર. આ બધા માટે બાળકો એક કોષ્ટક આપેલું છે તમને, એ કોષ્ટક યાદ રાખશો એટલે બધું આવડી જશે. બરાબર. પછી રોમ્બોહેડ્રલ આકાર કોનો હોય? તો બાળકો સિન્નાબાર. બરાબર. એનો રોમ્બોહેડ્રલ આકાર હોય છે. પછી ટ્રાઇક્લિનિક આકાર કોનો હોય? તો બાળકો પોટેશિયમ ડાયક્રોમેટ જે છે K2Cr2O7 એ ટ્રાઇક્લિનિક આકાર રાખે. બરાબર. તો બાળકો આ તમે જોડા એ કરી દો તો એ સાથે 4 આવશે, એ સાથે 4, બી સાથે 3, સી સાથે 1 અને ડી સાથે 2. બાળકો આ જે ઓપ્શન છે, આ જે વિકલ્પ છે બી એ સાચો વિકલ્પ છે. બરાબર. માટે બાળકો અહીંયા જે બી વિકલ્પ છે તે સાચો વિકલ્પ આપેલો છે તમને. ઓકે. હવે 27મો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન છે 27મો, 2% સુક્રોસનું દ્રાવણ આણ્વીય દળ જેનો 342 છે, બરાબર, એ 1% એક્સના દ્રાવણ સાથે સમઅભિસારી હોય તો એક્સનું આણ્વીય દળ ડેશ થાય. ઓપ્શન એ
342 ग्राम प्रति मोल, ऑप्शन बी 180 ग्राम प्रति मोल, ऑप्शन सी 68.4 68.4 ग्राम प्रति मोल, ऑप्शन डी 171 ग्राम प्रति मोल। बराबर, तो જોઈએ આનો ઉકેલ કઈ રીતે થાય। બાળકો આનો ઉકેલ આપ્યો છે કે સમ અભિસારી દ્રાવણો માટે W1 ની છેદમાં M1 બરાબર W2 ની છેદમાં M2 થાય। બરાબર, હવે W1 W2 શું છે તે આપણે જોઈ લઈએ, સમજી લઈએ। તો બાળકો તમે જાણશો કે 2% સુક્રોઝનું દ્રાવણ એટલે શું? તો 100 ml જો દ્રાવણ હોય સુક્રોઝનો, પાણીમાં બનાવેલો 100 ml જો દ્રાવણ હોય તો એમાં 2 ગ્રામ સુક્રોઝ હોય, દ્રાવ્ય પદાર્થ। ઓકે, તો W1 બરાબર 2 ગ્રામ લઈએ। બીજું વસ્તુ 1% એક્સનું દ્રાવણ એટલે શું? તો 100 ml એક્સનું દ્રાવણ હોય તો એમાં જે દ્રાવ્ય છે, દ્રાવ્યનો જથ્થો 1 ગ્રામ હોય, બરાબર, 1 ગ્રામ એક્સ હોય, એટલે W2 બરાબર 1 ગ્રામ લઈએ। ક્લિયર? તો W1 ની છેદમાં M1 અને W2 ની છેદમાં M2, અને M1 M2 શું છે બાળકો? તો મોલાર દળ આપેલા છે। બરાબર, તો W1 બરાબર 2 ગ્રામ આપણે અહીંયા લીધું છે તે, અને M1 એટલે બાળકો સુક્રોઝનો મોલાર દળ આપેલો જ છે 342 ગ્રામ પ્રતિ મોલ। બરાબર, તો સુક્રોઝનો મોલાર દળ આપ્યો છે। ક્લિયર છે? અને બાળકો એક્સ દ્રાવ્ય જે છે, બરાબર, તેનો કેટલો ગ્રામ છે? તો 1 ગ્રામ, તો 1 ગ્રામ એક્સ દ્રાવ્ય, અને બાળકો એ એક્સ દ્રાવ્ય જે છે તેનો મોલાર દળ આપણે ખબર નથી, એ શોધવાનું છે, એટલે M2 શોધવાનું છે। અને બાળકો આ બંને ઇક્વલ એટલે થાય કારણ કે સમ અભિસારી છે। હવે સમ અભિસારી છે એટલે આ ગુણોત્તર ઇક્વલ થાય, બરાબર થાય, એટલે બાળકો આ બંને વચ્ચે બરાબરનો ગુણોત્તર છે, તો સમીકરણ આવશે આ રીતે। તો M2 બરાબર શું થશે બાળકો? તો M2 બરાબર આ ક્રોસ ગુણાકાર આપણે કરીએ તો M2 બરાબર 1 ગ્રામ ગુણ્યા 342 ગ્રામ પ્રતિ મોલ ભાગ્યા 2 ગ્રામ, તો 2 ગ્રામ 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 કેન્સલ થયો, બરાબર, એટલે 342 ને 2 થી ભાગીએ, 342 ગ્રામ પ્રતિ મોલને 2 થી ભાગી દઈએ તો 171 ગ્રામ પ્રતિ મોલ આવે, એટલે M2 મળી ગયું, એક્સ દ્રાવ્યનું મોલાર દળ 171 ગ્રામ પ્રતિ મોલ। એટલે બાળકો ઓપ્શન ડી જે છે 171 ગ્રામ પ્રતિ મોલ એ સાચો વિકલ્પ છે। એટલે બાળકો આ 27માં આન્સર આ આવશે તમારો ડી 171 ગ્રામ પ્રતિ મોલ। બરાબર, હવે 28મો જોઈએ। બે પ્રવાહી એ અને બીના બાષ્પ દબાણે 70 અને 50 સ્ટોર છે, એના 3 મોલ, ક્યુના 2 મોલ, ક્યુ નહીં આવશે બાળકો, અહીંયા બી આવશે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બી આવશે। ઓકે, બીના 2 મોલ, કેમ કે અહીંયા બી આપેલા છે ને, એટલે બીના 2 મોલ કરવાથી ઉત્પન્ન થતું કુલ બાષ્પ દબાણ ડેશ થશે। ઓપ્શન એ 72 ટોર, ઓપ્શન બી 140 ટોર, ઓપ્શન સી 62 એટલે 62 ટોર, અને ઓપ્શન ડી 20 ટોર। તો બાળકો આપણે જોઈએ આનો ઉકેલ કઈ રીતે થાય। આના માટે એક સૂત્ર છે તે જોઈ લઈએ, એનાથી ઉકેલ થઈ જશે। તો બાળકો અહીંયા ઉકેલ છે કુલ બાષ્પ દબાણ, બરાબર, એટલે પી ટોટલ પ્રેશર, ટોટલ પ્રેશરની વાત કરીએ, કુલ બાષ્પ દબાણ પી કુલ, બરાબર, દબાણ કુલ દબાણ બરાબર શું થાય? તો આ સૂત્ર છે બાળકો કે શુદ્ધ દ્રાવક જો એ હોય તો તેનો બાષ્પ દબાણ, બરાબર, શુદ્ધ દ્રાવક એનો બાષ્પ દબાણ ગુણ્યા એનો મોલન્સ પ્લસ શુદ્ધ દ્રાવક બીનો બાષ્પ દબાણ ગુણ્યા બીનો મોલન્સ, આ બંનેનો સરવાળો કરીએ તો કુલ બાષ્પ દબાણ મળશે। તો બાળકો અહીંયા શુદ્ધ દ્રાવક બંને જે પદાર્થ છે, બંને જે પ્રવાહી છે, બરાબર, તેના શુદ્ધ દબાણના શુદ્ધ બાષ્પ દબાણ આપ્યા છે, તો આનો 70 આપ્યા છે એના, અને બીના 50 આપ્યા છે, બરાબર છે, અને બંનેના મોલ પણ આપેલા, બરાબર। તો બાળકો અહીંયા આના બાષ્પ દબાણ, એના બાષ્પ દબાણ એ 70 મૂક્યું, અને એના મોલન શું થશે? તો એના મોલ 3 આપ્યા છે, બીના 2 આપ્યા છે, બરાબર, તો એના મોલન શું થશે? તો 3 ભાગ્યા 3 પ્લસ 2, બરાબર ને, નીચે છેદમાં બધાના મોલ્સનો સરવાળા કરવા પડે, બરાબર, તો 3 ભાગ્યા 3 પ્લસ 2, અને અહીંયા આનો 50 આપ્યો છે, બીનો બાષ્પ દબાણ 50 ગુણ્યા બીના મોલ કેટલા આપ્યા છે? 2 આપ્યા છે, તો 50 ગુણ્યા 2 ભાગ્યા 3 પ્લસ 2 એટલે શું થશે? 70 ભાગ્યા 70 ગુણ્યા 3/5 પ્લસ 50 ગુણ્યા 2/5, બરાબર, 70 ને 5 થી ભાગીએ તો 14 આવે, 50 ને 5 થી ભાગીએ તો 10 થાય, બરાબર, એટલે 14 ગુણ્યા 3 આવશે અહીંયા, અને અહીંયા 10 ગુણ્યા 2 આવશે, એટલે અહીંયા 42 પ્લસ 20, બરાબર, 42 અને 20નો સરવાળો કરો એટલે 62 ટોર આવે, માટે ઓપ્શન સી 62 ટોર એ સાચો વિકલ્પ છે। નેક્સ્ટ 1.00 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો મોલન્સ કેટલો હશે? બરાબર, એટલે 1 મોલર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો મોલન્સ કેટલો હશે? બરાબર, ઓપ્શન એ છે 0.1770, ઓપ્શન બી 0.0177,
ઓપ્શન સી 0.0344 અને ઓપ્શન ડી 1.7700. બરાબર, તો ચાલો ઉકેલ જોઈએ કઈ રીતે થાય. તો બાળકો અહીંયા સૂત્ર છે, આ સૂત્ર વાપરીએ આપણે. એમ બરાબર ડબલ્યુબીની છેદમાં એમબી ગુણ્યા 1000 છેદમાં ડબલ્યુએ. એટલે ક્રોસમાં આપણે જોઈએ તો ડબલ્યુએની છેદમાં એમએ, બરાબર, અહીંયા એમબી આવશે, બરાબર, એનબી ગુણ્યા 1000ની છેદમાં એમ. તો બાળકો અહીંયા એક્સબી જે છે તે એક્સબી શું છે? એનબીની છેદમાં એને પ્લસ એનબી, બરાબર, જલીય દ્રાવણ એને પ્લસ એનબી બરાબર એને જ થાય. જલીય દ્રાવણમાં બાળકો આ બંનેનો સરવાળો કરશો તો એ જેટલો જ થશે, બરાબર ને. એક્સબી બરાબર એનબીની છેદમાં એને, બરાબર, એટલે બંનેમાં આપણે એને જ લેવાનું છે ને. અહીંયા એને આ જે છે તે આપણે એની જગ્યાએ શું લીધું? એને જ લઈ લીધું, બરાબર. તો એ 0.018 આવશે અહીંયા. તો એનબીની જગ્યાએ આપણે 0.018 મૂકાશે, બરાબર. અહીંયા શું થશે? એને ઇન્ટુ એમ એ એટલે એનબી ગુણ્યા 1000 છેદમાં એમ, બરાબર, એટલે 18 છેદમાં 1000 બરાબર એનબીની છેદમાં એને. તો એક્સબીની કિંમત આવશે, બરાબર, અને કિંમત શું આવશે? તો 0.018 આવે. એટલે આપણે કોઈ એક્સબી એટલે બીનો મોલ અંશ 0.018 જે 0.0177 ને નજીક છે, માટે બી વિકલ્પ જે છે 0.0177 એ સાચો વિકલ્પ છે. બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લો. 30મો ક્વેશ્ચન નંબર 30. નીચેનામાંથી કોના 0.1 મોલલ જલીય દ્રાવણનું ઠાર બિંદુ સૌથી વધુ હશે? ઓપ્શન એ NaCl, ઓપ્શન બી C12H22O11 એટલે સુગર હોય, ખાંડ, ઓપ્શન સી Na2SO4 અને ઓપ્શન ડી Al2SO4 થ્રાઇસ. તો બાળકો આમાં સાચો જવાબ કોનો આવશે? બરાબર, તો બાળકો આ ઉકેલ જોઈ લો. ઉકેલ છે જલીય દ્રાવણના ઠાર બિંદુમાં થતો અવનયન ડેલ્ટા TF બરાબર શુદ્ધ દ્રાવકનો ઠાર બિંદુ માઇનસ દ્રાવણનું ઠાર બિંદુ, બરાબર. દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો થાય છે, શુદ્ધ દ્રાવકનો વધારે હોય છે, બરાબર. તો આ તફાવત જે છે તે ડેલ્ટા TF આપશે. માટે TF બરાબર શું થશે? એટલે દ્રાવણનું ઠાર બિંદુ શું થશે? તો શુદ્ધ દ્રાવકનો ઠાર બિંદુ માઇનસ તફાવત એટલે કે અવનયન જે આવે તે, બરાબર. આ બતાવ્યું છે TF નોટ શુદ્ધ દ્રાવકનો ઠાર બિંદુ. અને અહીંયા ડેલ્ટા TFનો એક સૂત્ર છે બાળકો IKFM, તો KFM થશે, બરાબર. બાળકો I જે છે ને તે વન ટફ અવયવ છે. ખરેખર તમને સિલેબસમાંથી કાઢી નાખ્યું છે, પણ કંઈ નહીં, હું તમને કરાવી દેતો છે અહીંયા, બરાબર. હવે I બરાબર બાળકો વન ટફ અવયવ છે અને KF જે છે તે 1.86 પાણી માટે અચલ કિંમત છે. અને M જે છે તે મોલાલિટી તે બધા દ્રાવણના સેમ જ આપ્યું છે. M મોલાલિટી એ 0.10 મોલાલિટી આપ્યું છે, આપેલા બધા જ દ્રાવણનું સમાન જ આપેલું છે, બરાબર. માટે ડેલ્ટા TF ફક્ત I પર જ આધારિત હોય, કારણ કે જો KF તો બધાનું સમાન થશે 1.86 અચલ છે એટલે, અને M પણ સમાન જ આપ્યું છે 0.10. એટલે બાળકો KF અને Mની કિંમત પર આધાર રાખશે જ નહીં. ડેલ્ટા TFની કિંમત ફક્ત Iની કિંમત પર જ આધાર રાખશે, એટલે વન ટફ અવયવ પર જ આધાર રાખશે. હવે વન ટફ અવયવના આધારે આપણે જોઈએ તો 0.10 મોલાલ NaClના જલીય દ્રાવણ માટે Iની કિંમત 2 થાય. કેમ? તો બાળકો NaClમાંથી કેટલા આયન છૂટા પડે? એક Na પ્લસ ને એક Cl માઇનસ પડે છૂટા, એટલે કુલ કેટલા આયન છૂટા પડે? 2. એટલે Iની કિંમત 2. તો Iની કિંમત શું છે બાળકો? છૂટા પડતા આયનોની સંખ્યા, ઘન આયન અને ઋણ આયનની કુલ સંખ્યા, બરાબર, તે Iની કિંમત આપે છે. તો બાળકો અહીંયા ડેલ્ટા TF શું થશે? તો આપણે અહીંયા જો કિંમત મૂકીએ તો અહીંયા 2 થાય, બરાબર. પછી 2 ગુણ્યા 1.86 ગુણ્યા 0.01, બરાબર. એક આ NaClનું થઈ ગયું. 0.10 મોલલ ખાંડના દ્રાવણ માટે Iની કિંમત 0 થશે, કારણ કે કોઈ વિયોજન ન થાય, એટલે ડેલ્ટા TF 0 થશે. પછી 0.10 મોલલ Na2SO4 માટે Iની કિંમત કેટલી થશે? તો બાળકો 2 સોડિયમ આયન છૂટા પડશે, એક સલ્ફેટ આયન છૂટા પડશે, એટલે 2 + 1 કુલ 3 આયનો છૂટા પડે, એટલે Iની કિંમત 3 થાય. એટલે બાળકો ડેલ્ટા TF બરાબર 3 ગુણ્યા 1.86 ગુણ્યા 0.10 થશે. ક્લિયર? હવે હવે 0.10 મોલર SO4 Al2SO4 થ્રાઇસ માટે I બરાબર 5 માટે કેમ 5 થશે? કારણ કે 2 એલ્યુમિનિયમ આયન છૂટા પડે અને 3 સલ્ફેટ આયન છૂટા પડે, એમ કુલ 2 + 3 5 આયનો છૂટા થાય છે, બરાબર. એટલે 5 આયનો છૂટા પડે તો આયની કિંમત 5 આવશે.
માટે ડેલ્ટા ટીએફ બરાબર આઈ કે એફ એમની કિંમત આપણે મૂકીએ તો આઈની કિંમત 5, કેએફની કિંમત 1.86, એમની કિંમત 0.10. એટલે ડેલ્ટા ટીએફની કિંમત સૌથી વધારે કોના માટે છે? Al2SO4 થ્રાઇસ માટે છે, બરાબર ને? આમ ડેલ્ટા ટીએફની કિંમત Al2SO4 થ્રાઇસ માટે સૌથી મહત્તમ છે, માટે ઓપ્શન ડી 0.10 મોલલ Al2SO4 થ્રાઇસની થાર બિંદુ સૌથી વધુ છે, માટે ઓપ્શન ડી એ સાચો વિકલ્પ છે, બરાબર. Al2SO4 થ્રાઇસ 0.1 મોલારની થાર બિંદુ સૌથી વધુ હશે. ક્લિયર સ્ટુડન્ટ? તો બાળકો અહીંયા આપણે આજે ક્વેશ્ચન નંબર 16 થી ક્વેશ્ચન નંબર 30, બરાબર, 16 થી 30 ક્વેશ્ચન MCQ આપણે સોલ્વ કર્યું છે આજે. ક્લિયર છે બાળકો? તો આજના MCQ તમે બધા નોટ ડાઉન કરજો, બધા ઉકેલો મેથડ લખજો બધા, અને બાળકો કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.